ટોક્કર મૂક્યું ધાણા જીરું બનાવો બેટા ફટફટ શેકાઈ જાય ને નાનું મેં કે તો વાર લાગે દાણા જીરા માટે તો આરે ધોણી હોય ને હા ત્યારે જ ધોણી તો ધાણી આ જીરું હો વાટકી ભરીને જીરું લીધું એ જેને જેટલું નખવું એટલું નખાય બેટા આ જીરું થોડું ગરમ થાય ને એટલે મસાલો કાઢીને જ મૂક્યો ચમ આ બધું નાખવાનું એટલે હા કોઈ દિવસ આપણે ગરમ મસાલો ના નાખો ને એમને શાક બનાવો ને તો 1 કિલો ધાણી હોય એમાં વધારે નહીં લીધું એક ચમચી જેવું લીધું બધું જો 1 ચમચી આ તજના 2 ટુકડા લઈ લીધા 1 ચમચી હે ને લવિંગ ને મરી આ 1 ચમચી પેલી મોટી ઇલાયચી કાળી અને આ ચક્રફૂલ એ કહેવાય પાદે એ કહેવાય બરાબર અને આ જાવિત્રી હા જાવિત્રી આ તમાલપત્ર અને લાલ મરચાં અને આ જીરું અને આ ધાણી મસ્ત સાફ કરીને તૈયાર કરીએ બરાબર ધાણી તેલ લેવાનું અને આ બધું એમને શેકી દઈએ આ બધું આમ જ નાખી દે ને હા પણ સેજા ગરમ થાય બેટા જીરા થઈ ગયું ગરમ અને વધારે નહીં શેકવાનું એટલે પણ જીરું થોડું શેકવું પડે તારા દળ પકાવો હવે આ બધું બહાર કાઢીને પછી ધાણી નાખવાનું એટલે હવે પાણી ચાલો તેલ લેવાનું તે હા તેલમાં શેકવાનું ધાણી એટલે આપણે મોવી ના પડે આમ તો તેલ નાખીને મોઈએ ને એ વાર લાગે અને પહેલાં તેલમાં શેકી દીધી હોય ને એટલે ફટાફટ થઈ જાય હા ઠંડુ થવા મૂકી દેવાનું એટલા પેલી થઈ જાય થોડું ભાગી દેવાનું એટલે ઝીણો થઈ જાય અને ઠંડુ એ થઈ જાય અને તેલ ચોખ્ખું લેવાનું એઠું નહીં લેવાનું આપણે બહેણી પાછું ચોક હાથ આવ્યું હોય ને એટલે અને આમાં ચોખ્ખું લેવાનું 2 ચમચી જેવું તેલ લઈ લીધું કિલો ધાણી અરે નહીં નાખવાનું એ નાખવાનું આ ઝીણીની અલગથી રાખવાનું એ પહેલાં વાપરી દેવાનું એ ચાળી ને મોટી ચાણીથી એટલે નીચે નીકળેલી હોય એટલે જો આ ઝીણી અને મોટી એ ફરક ને એને અલગથી બનાવવાનું છેલ્લે એટલે પહેલું વપરાઈ જાય અને આ 12 મહિના સુધી સ્ટોર કરવાનું જો તેલવાળી થઈ જાય ને બધી મીઠો લીમડો હોય તો એ નખાય એના પણ હાલ આપણા જોડે મીઠો લીમડો હોય નહીં એટલે ગ્રીન કલર આવે મીઠા લીમડા આમ કરીએ ને તો જો 2 ટુકડા જ થાય થોડીક વાર શેકાવા દઈશું ને તેલમાં એકદમ ભૂકો થઈ જાય એટલે ફટફટ દળાઈએ છે બહાર દળાવા જવું ના પડે ઘેર મિક્સરમાં દળ દેવા હા શેકાઈ ગઈ સ્મેલ આવી ગઈ હવે ગેસ બંધ કરી દેવાનો ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી દળવાનું ગરમ ના દળાય 2-3 મિનિટ શેકો ને થઈ જાય વધુ તો 5 મિનિટ બસ એનાથી વધારે ના શેકાય નહીં તો એનો ભ્રમ હોય ને એ જતો રહ્યો અને તો તડકા એના તપાડાય એટલે ભૂરા થઈ જાય ગ્રીન કલરમાંથી એટલે ઠંડુ થવા દો થઈ ગયું ઠંડુ ઠંડુ થઈ ગયું પહેલાં આરી જ નથી દો એટલે જે પાછળથી મિક્સ જ થવાનું હોય મિક્સ હવે આ મોટા તપેલામાં જ બધું કાઢી દેવાનું બધું મિક્સ થઈ જાય પેલા એકલું એવી જ દળી દો પછી આ એક હરકું દળવાનું ના થોડું ઝીણું હોય ને તો મોઢામાં ના આવે બરાબર હા જો અચ્છા ફટફટ દળી દેવાનું મોવું ના પડે આપણે કે તેલમાં શેકી દીધું ને એટલે આમ તો 12 મહિના હાચવું હોય ને એટલે તેલવાળું કરવું જ પડે હવે આ પેલો જીરા પાવડર ને ગરમ મસાલો બધું ભેગું દળ્યું હતું ને એ નીચે જતું રહે બધું મિક્સ કરી દેવાનું જો મોયેલું લાગે ને હા થઈ ગયું મસ્ત ધાણા જીરું ઘરે બનાવી દીધું હા તૈયાર ધાણા જીરું રાધે 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 રાધે